રાજ્યમાં વરસાદ, દિવાળી અને બેસતા વર્ષનો તહેવાર બગાડે તે પ્રકારની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી। રાજ્યમાંથી મેઘરાજાએ વિદાય તો લઈ લીધી છે, પણ જાણે વરસવાની લહાઈમાં હોય તેવું લાગે છે, કારણ કે 20 થી 22 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં માવઠું બેસતું વર્ષ બગાડશે। દિવાળી અને બેસતા વર્ષે માવઠું પડી શકે છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે છે। સુરત, ડાંગ, તાપી, નવસારી, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે। નવેમ્બરમાં જ્યારે ઠંડી વધવાની શરૂઆત થાય ત્યારે ચોમાસા જેવો માહોલ રહેશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલની આગાહીને લઈને ખેડૂતો છે જે ચિંતામાં મુકાયા છે, તો બીજી તરફ વેકેશનની મજા માણવા ગયેલ લોકો ચિંતાતુર બન્યા છે। દિવાળીના તહેવાર નિમિત્તે ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પર પેસેન્જરોની ભારે ભીડ જોવા મળી। રાજ્યમાં ધંધા રોજગાર માટે અનેક શહેરોમાં લોકો વસવાટ કરે છે, જેઓ દિવાળીના તહેવારના ટાણે માદરે વતન જવા નીકળે છે, જેથી હવે બસ સ્ટેન્ડ પર મુસાફરોની ભારે ભીડ જામે છે। સુરત, વડોદરા બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદના ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે। 2 દિવસમાં 20,000થી વધુ મુસાફરોએ મુસાફરી કરી ચૂક્યા છે, તો ગીતા મંદિર એસટી ડેપોમાં પ્રવાસીઓનો ધસારો જોતા બસો વધારવામાં આવી છે। ગીતા મંદિરને ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જતા મુસાફરો વધુ જોવા મળ્યા છે। 2 દિવસમાં 300થી વધુ ટ્રીપ દોડાવાઈ છે। મુસાફરોને અગવડ ન પડે તેની તાકીદ પણ રાખવામાં આવી રહી છે, તે છતાં લોકોને હાલાકીનો સામનો કરતા અનેક તસવીરો સામે આવી છે। માદરે વતન જતા પેસેન્જરોમાં ભારે ભીડના કારણે હાલાકી પડી રહી છે, ત્યારે પૂરતી વ્યવસ્થા કરવા માટે પેસેન્જરોએ માંગ કરી છે। ગાંધીનગરના ડભોળા મંદિર ખાતે કાળી ચૌદસની રાત્રે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। ગાંધીનગરના ડભોળા ખાતે આવેલ સ્વયંભૂ હનુમાન મંદિરે દર વર્ષે ધનતેરસ, કાળી ચૌદસનો પરંપરાગત મહામેળો યોજાય છે। આ મહામેળામાં લાખો ભક્તો દર્શનાર્થે ઉમટે છે। ગઈકાલે ધનતેરસની રાત્રિએ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। એક અંદાજ પ્રમાણે 4 થી 5 લાખ ભક્તોએ 2 દિવસમાં ભગવાનના દર્શનાર્થે આવશે। ધનતેરસ, કાળી ચૌદસનો મહામેળો 2025ની લગભગ 15 દિવસથી અમે તડામાર તૈયારીઓ કરતા હતા। ગ્રામજનોના સહયોગથી વર્ષોથી ધનતેરસના દિવસે રાત્રે 12 વાગે આરતી મહાઆરતી થાય છે, એમાં લગભગ લાખોની સંખ્યામાં બધા દર્શનાર્થી આવે છે। હું અમદાવાદથી બોપલથી આવું છું દાદાના દર્શન કરવા। એમની શ્રદ્ધા બહુ સારી છે। ભક્તોનો ધસારો જોતા મંદિર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કાળી ચૌદસની રાત્રે 12 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે। દિવાળીને ગણતરીના કલાકો બાકી છે, ત્યારે રાજકોટમાં છેલ્લી ઘડીની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે। તહેવારોના રાજા ગણાતી દિવાળીની ખરીદી માટે રાજકોટના બજારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરના મુખ્ય બજારો જેવા કે લાખાજી રાજ, ધર્મેન્દ્ર રોડ માર્કેટમાં ગ્રાહકોની ભારે ભીડ ઉમટી રહી છે। લોકોમાં દિવાળીની ખરીદીનો થનગનાટ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે। રાજકોટવાસીઓ આ પવિત્ર તહેવારને આવકારવા માટે જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે। બજારોમાં ચારેકોર રોશની અને ખરીદીનો માહોલ છવાયેલો છે। ખાસ કરીને કપડાં, ઘરની સજાવટ માટેના તોરણ, ફૂલહાર અને દિવાળીમાં આવશ્યક ગણાતા વિવિધ પ્રકારના મુખવાસ દુકાનોમાં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। લાખાજી રાજ અને ધર્મેન્દ્ર રોડ માર્કેટમાં પગ મૂકવાની પણ જગ્યા નથી, એટલી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે એકઠા થયા છે। આ ભીડ જોઈને વેપારીઓના ચહેરા પર પણ ખુશી છલકાઈ રહી છે। લાંબા સમય બાદ બજારોમાં આટલો સારો ઘરાકીનો માહોલ જોવા મળતા વેપારીઓ ખુશખુશાલ છે। ભારે ભીડ અને ટ્રાફિકની સમસ્યાઓ હોવા છતાં લોકોના ચહેરા પર દિવાળીની ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને ભારે ઉત્સાહ સાથે લોકો દિવાળીની ખરીદી પણ કરી રહ્યા છે। દિવાળીમાં લાખો લોકો પોતાના પરિવાર સાથે તહેવાર મનાવવા માટે વતનની વાટ પકડી રહ્યા છે, ત્યારે રાજકોટ બસ સ્ટેન્ડ પર મુસાફરોની ભારે ભીડ જામી છે, જ્યારે તંત્ર દ્વારા એક્સ્ટ્રા બસ પણ મૂકવામાં આવી છે। રાજ્યભરના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનો પર ભીડ જોવા મળી રહી છે। દિવાળીના પર્વની ઉજવણી કરવા માટે વતનની વાટ પકડી છે, ત્યારે રાજકોટ બસ સ્ટેન્ડમાં ભીડ જોવા મળી રહી છે। બીજી બાજુ તંત્રનો અણધણ વહીવટ પણ જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે, ત્યારે બસ પણ 1 થી 2 કલાક મોડી પડતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો 9:30 વાગ્યાની ગાડી જે હતી અમે બુક કરી, જેની અંદર ટાઈમ હતો 9:45નો બસ સ્ટેન્ડથી ઉપડવાનો, પણ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે હજી ફિલહાલ અત્યાર પણ જે ગાડી આવી નથી। અમે પૂછપરછ 3 થી 4 વખત કરી હતી, લોકો એવું કહે છે કે થોડી લેટ છે। રાજકોટ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન સિવાય સુરત અને વડોદરા અને અમદાવાદ સહિતના મેટ્રો સ્ટેશનો પર પણ ભારે ભીડ જોવા મળી રહી છે। સ્વરૂપજી ઠાકોરના સ્વાગતમાં ગેનીબેને મજાક ભરી કટાક્ષ કરી હતી। તેમણે હસતા હસતા રાજ્યકક્ષાના નવા મંત્રીને સંભળાવી દીધું હતું। ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0ના મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ કરાયું છે, જેમાં વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે।
ત્યારે કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે રાજ્યકક્ષાના પ્રધાન સ્વરૂપજી ઠાકોરનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જ્ઞાનીબેન ઠાકોરે મજાકભરી કટાક્ષ કરી હતી. તેમણે સ્વરૂપજી ઠાકોરને કહ્યું કે મારો આભાર માનો, મેં સીટ ખાલી કરી તેના માટે. સુરતમાં દિવાળી ટાણે જ સીએનજી પુરવઠો ખોરવાયો. પુરવઠો ખોરવાતા મોટાભાગના સીએનજી પંપો બંધ કરાયા. ગેસ કંપનીના પાઇપમાં ટેકનિકલ ખામી આવતા સીએનજી પુરવઠો ખોરવાયો છે, જેને લઈ તહેવારોના સમયમાં લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. દિવાળીનો સમય છે સાહેબ, તો આ બધા રિક્ષાવાળા પ્લસ પેસેન્જરો ક્યાં જે બધા અટવાય તે વસ્તુ અલગ છે. બંધ થયું છે પણ કોઈ ડિક્લેર બી નથી થયું કે ભાઈ બંધ થઈ ગયું છે. બંધ કારણ બી નથી કોઈ ડિક્લેર થયું છે. ટોટલ સુરતમાં સર બધા જ બંધ છે, ટોટલ પંપ. અચાનક તમે બંધ કરી દો એ નહીં ચાલે ને. તમારે પહેલા નોટિસ આપવી જોઈએ, કાલે જાહેરાત કરવી જોઈએ કે ભાઈ હવે ચાલુ કરીએ, બંધ છે કાલે આવતીકાલે તમે રાતે પુરાઈ લો, સવારે તમને તકલીફ નહીં પડે. સુરતના ગેસ પંપ બંધ છે. હાલ ગુજરાત ગેસનો સીએનજી પુરવઠો ખોરવાતા લોકોને મોટી સમસ્યા થઈ રહી છે. લોકો માંગ કરી રહ્યા છે કે જે પણ ખામી છે તે દૂર કરીને વહેલી તકે સીએનજી પુરવઠો ફરી શરૂ કરવામાં આવે. રાજકોટના સાંસદ બાદ ધારાસભ્ય દર્શિતા શાહે પણ સડેલા અનાજને લઈને ફરિયાદ કરી છે. રાશન કાર્ડ ધારકોને સડેલું અનાજ આપવામાં આવતું હોવાની ફરિયાદ રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહ દ્વારા કરવામાં આવી છે. પોપટપરા સહિતના વિસ્તારોમાં સડેલા અનાજની શંકા તેઓએ વ્યક્ત કરી છે. પુરવઠા વિભાગને ચેકિંગ કરવા માટે પણ તેમને દ્વારા સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ સંદેશ ન્યૂઝ દ્વારા સસ્તા અનાજની દુકાનમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. અનાજ ચેક કરવાની જવાબદારી જિલ્લા ગોડાઉન મામલતદારની હોય છે, જેમને સ્થાનિક લોકો દ્વારા ખરાબ અને ઓછા અનાજ આપતા હોવા અંગેની અનેક રજૂઆત કરવામાં આવી હતી, જેના વળતા જવાબમાં વેપારી મંડળે કહ્યું છે કે નિગમ જ ખરાબ અનાજ મોકલે છે, જેમાં વેપારીનો કોઈ રોલ નથી. સરકારશ્રી દ્વારા દુકાન ખાતે જે અનાજ પહોંચે છે તેની ગુણવત્તા, તેનો વજન, તેની અનિયમિતતા જે છે, આના માટે અમારા રાજ્ય એસોસિએશને અને સ્થાનિક એસોસિએશને અવારનવાર અસંખ્ય વાર ફરિયાદો કરેલી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સાંસદ અને ધારાસભ્યની ફરિયાદ બાદ અનાજની ગુણવત્તામાં સુધારો થાય છે કે કેમ. રાજકોટ ભાવનગર હાઈવેના કામને લઈ વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ તાલુકાના પ્રમુખ દ્વારા રોડના કામને લઈ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. રાજકોટ ભાવનગર હાઈવે રોડના કામ મામલે રાજકારણ ગરમાયું છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટ ભાવનગર હાઈવે મામલે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ તાલુકા પ્રમુખ દ્વારા રોડના કામને લઈ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસ તાલુકા પ્રમુખે કહ્યું કે હાલ રાજકોટ ભાવનગર હાઈવે રોડ પર માત્ર કપચી સહિતનો કાચો માલ નાખીને ખાડા ભરવામાં આવે છે અને આ પ્રકારના ટાળાના કારણે ગંભીર અકસ્માતો થઈ રહ્યા છે. ડામર કામ ચાલુ થઈ ગયું છે, આ જોવો, અને આ ડામર કામ ચાલુ થયું છે કે આ ભાજપનો ભ્રષ્ટાચાર છે કે આવી જ રીતે રોડા નાખીને ખાડા પૂરવાના છે. રાજકોટમાં વધી રહેલા અકસ્માતોને લઈ તંત્ર ગંભીર થાય અને રોડ રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર 15,000થી વધારે મુસાફરો અટવાયા છે. ટ્રેનની સુવિધામાં અસુવિધા થતાની સાથે જ તે તમામ મુસાફરો ભૂખ્યા અને તરસ્યા રહેવા મજબૂર થયા છે. દિવાળી અને છઠ પૂજા સાથે બિહાર વિધાનસભા ચૂંટણીને કારણે ઉત્તર ભારત તરફ જનારા યાત્રીઓનો અભૂતપૂર્વ ધસારો સુરતના ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી હજારોની સંખ્યામાં યાત્રીઓ સ્ટેશન પર ઉત્તર ભારત જવા માટેની ટ્રેનોની રાહ જોઈને ઊભા છે. પરંતુ ટ્રેન ફૂલ થઈ જતા અનેક યાત્રીઓમાં હતાશા અને નિરાશા વ્યાપી છે. રેલવેએ સુવિધા મુદ્દે કરેલા દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને સૌથી વધુ પરેશાનીનો સામનો કરવો પડે છે. ભૂખ્યા તરસ્યા લાઇનમાં ઊભા હોવાથી હવે તેમનો આક્રોશ પણ ફાટી નીકળ્યો છે. इधर वैसे भी सुबह से हम लोग रात से खड़े हैं 7 बजे से अभी तक न तो पानी मिला इधर ना तो नाश्ता मिलता है. नाश्ता आता है पानी नहीं रहता है. अब बगैर पानी का तो नाश्ता होता नहीं है. हाँ नहीं अभी खाना खाए न कुछ करे.